દાખલા નંબર 11 તરફ આપણે આગળ વધીશું. ઓકે, ચલો જોઈએ. પ્રભા અને પ્રભુની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ અનુસાર નક્કી કરો. ઓકે, રોકાયેલી મૂડી આપેલી છે, અપેક્ષિત વળતરનો દર આપેલો છે, છેલ્લા 5 વર્ષનો સરેરાશ નફો આપેલો છે. ઓકે, હવે રોકાયેલી મૂડી તમને અંદર આપેલી જ છે 9 લાખ રૂપિયા. કાંઈ લાખ નાખવાના, કેટલા? 9 લાખ. ક્લિયર? ચલો, ત્યારબાદ શું કરવાનું છે? અપેક્ષિત વળતરનો દર. તો અપેક્ષિત વળતરનો દર તમને અંદર આપેલો જ છે, કેટલા ટકા છે? 12%. આને મૂકી દેવાના 12%. ક્લિયર? પછી આપેલો છે છેલ્લા 5 વર્ષનો નફો 2012 13 14 15 મતલબ 14 15. તો આપણે શું કરશું? તો એમાં આપણે આપણી જે મેઈન પદ્ધતિ છે એ લેશું. આપણે વર્ષને નંબર આપી દેશું. ઓકે, અથવા વર્ષ લખવા હોય તો લખી નાખવાના. 2012 થી શરૂઆત કરવાની. 2012 13 2013 14 2014 15 2015 16 2016 17 ક્યાં સુધી? 16 17. બાજુમાં નફો લખ નાખો. કેટલો આપેલો છે? 1 લાખ 1,40,000 1 લાખ, પછી 1,40,000, ત્યારબાદ છે 1,30,000, ત્યારબાદ છે 1,50,000, ત્યારબાદ છે 1,80,000. તો આમાં છે ને શું થાય છે કે વધઘટ થાય છે. પહેલા 1 લાખ હતા, પછી 1,30,000 થયા, પછી 1,80,000 થયા, વધ્યા અને ઘટ્યા. એટલે સાદી સરેરાશ આપણે લેવાનું. ઓકે, તો આપણે સાદી સરેરાશ લઈએ તો કેટલા આવશે? જોઈએ, આપણે આનો સરવાળો કરી નાખી. ઓકે, આનો કુલ સરવાળો કેટલો થાય ચેક કરો. તો 1 લાખ પ્લસ 1,40,000 પ્લસ 1,30,000 પ્લસ 1,50,000 પ્લસ 1,80,000 કેટલા આવશે? 7 લાખ આવશે. રેડી? ઓકે, હવે એના પછી છે, હવે આપણે શું ગોતવાનું? સરેરાશ નફો, મતલબ સાદી સરેરાશ. તો અહીં આપણે સૂત્ર લખ નાખીએ. સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં આવશે વર્ષની સંખ્યા. આ કુલ નફો કેટલો આપેલો છે? 7 લાખ આપેલો છે, અને વર્ષની સંખ્યા કેટલી આપેલી છે? તો 5. 7 લાખ ભાગ્યા આપણે 5 કરવાનું, ભાગ્યા 5 કેટલા આવશે? 1,40,000. ક્લિયર? હવે માની લો કે આપણને સાદી સરેરાશ એટલે કે સરેરાશ નફો મળી ગયો. હવે આપણે અપેક્ષિત નફો એક ગોતવાનો બાકી રહી ગયો, ગોતી નાખી. રોકાયેલી મૂડી આપણને કેટલી આપેલી હતી? 9 લાખ હતી. મૂડી અપેક્ષિત વળતરનો દર કેટલા છે? 12%. એટલે છેદમાં શું આવશે? ઓકે, હવે આપણે આનો ગુણાકાર કરી નાખીએ. 9,000 ગુણ્યા 12 1,08,000 આવશે. ક્લિયર? સરેરાશ. હવે સરેરાશ નફો તો એ આપણે ગોતી નાખ્યો. કેટલો મળ્યો? 1,40,000. ત્યાં મૂકી દે. હવે આપણું લાસ્ટ સ્ટેપ ગોતી નાખીએ અધિક નફો. તો અધિક નફો આપણો કેટલો હતો? અપેક્ષિત નફો આવશે ને. અધિક નફો ગોતવા માટેનું સૂત્ર હતું. તો અધિક નફાનું સૂત્ર શું છે? સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. તો એ સ્ટેપ આપણે એક નાખ્યા અને 6 નંબર દીધી. તો અધિક નફો બરાબર સરેરાશ નફો માઈનસ શું આવશે? અપેક્ષિત નફો. તો ચલો, સરેરાશ નફો આપણો કેટલો હતો? સરેરાશ નફો આપણને મળી ગયો તો 1,40,000. રેડી? અને અપેક્ષિત નફો આપણને કેટલો આપ્યો હતો? તો 1,08,000. ઓકે, અને બાદ બાકી કરી નાખીએ. 1,40,000 માઈનસ 1,08,000 કેટલા આવશે? 32,000 આવશે. રેડી? ચલો, હવે 32,000 મળી જાય પછી શું કરવાનું? આપણે સૂત્રમાં કિંમત મૂક્યો 32,000 ગુણ્યા 100 ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર કેટલો છે? 12% હતો ને. अब 32,000 गुणिया 100 भाग्या 12 કેટલા આવશે? 2,66,666.66. રેડી? તો ચલો આપણે 2,66,666
2,66,666 આની જગ્યાએ તમે 67 રજૂઆત કરી શકો. ક્લિયર? બીજું કઈ કરવાનું નથી. આની પહેલાના દાખલામાં મેં તમને કીધું હતું કે તમે પોઈન્ટ પછીના આંકડા જો 6 6 આવતા હોય કે 5 5 રિપીટ થતા હોય ને તો તમે એના પોઈન્ટ પહેલાના આંકડામાં એક ઉમેરી શકશો. ક્લિયર? બાકી તમારો આન્સર તો આવી જશે. ચલો આ તમારો દાખલો પૂર્ણ થાય છે. જો તમને હજી કાંઈ પણ ડાઉટ પડ્યો હોય, નો સમજાણું હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.